આંગી ન્યૂઝમાંથી નિધિ વોરા તથા કો એડિટર રાકેશ જોશી અને કેમેરામેન મેરુભાઈ ભરવાડ સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અમદાવાદની ઐતિહાસિક એવી સાબરમતી સેન્ટ્રલ જેલની મુલાકાતે આવ્યા છીએ। અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલી ઐતિહાસિક સાબરમતી સેન્ટ્રલ જેલની સ્થાપના 1895માં કરવામાં આવી હતી। આ જેલ 68 એકરમાં ફેલાયેલી છે। સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના નેતાઓને અહીં કેદ રાખવામાં આવ્યા હતા। હાલ આ જેલ કેદીઓના સુધારણા, પુનર્વસન અને ટેકનિકલ તથા શિક્ષણ ક્ષેત્રે પણ કાર્યરત છે। નિધિ વોરા સાથે આંગી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાહેબ। આજે જેમ જોઈએ, આજે એક જ ઘરમાં આજે 5 બાળકો હોય ને તો પણ કદાચ પેરેન્ટ્સને સંભાળવામાં તકલીફ પડે, પણ તમે આજે જેલનું નિયંત્રણ કરો છો, જેલના બધા જ કેદી ભાઈને કેવી રીતે સરસ સંભાળી રહ્યા છો, એમના કોઈનામાં કંઈ કમી ના રહી જાય, એક એક વસ્તુનું પણ ધ્યાન રાખી રહ્યા છો। તો તમારું સૌથી પહેલા સાહેબ મને આખું નામ જાણવું છે અને પછી તમારો અભિપ્રાય જાણવું છે મારે। થેન્ક યુ મેડમ, આભાર આપણે અહીંયા પધાર્યા અને આપણા કેદી ભાઈઓને આપણે ઇન્ટરવ્યુ લીધું અને કેદીની જે સારી વાતો છે આપણે ઉજાગર બહારના માધ્યમમાં થાય એવું હું ઈચ્છું છું। મારું નામ આશીષ વકીલ છે, સિનિયર જેલર અમદાવાદ મધ્ય જેલ। હું અહીંયા સિનિયર જેલર વહીવટ તથા સલામતીની કામગીરી સંભાળું। સાહેબ તમે અહીંયા કેટલા વર્ષથી કામગીરી સંભાળો છો? અહીંયા 4 વર્ષ થઈ અમદાવાદ છે। અચ્છા, અમદાવાદ જિલ્લામાં આપણે જેમ વાત કરી સાહેબે એ પ્રમાણે 4 વર્ષથી તેઓ કામગીરી સંભાળી રહ્યા છે, તો 4 વર્ષમાં તમને સાહેબ કેવો અનુભવ રહ્યો? સૌથી પહેલા તો શરૂઆતમાં જ્યારે અહીંયા જેલ પર આવ્યા ત્યારે નોર્મલ બધાને જે હોય છે કે ભાઈ જેલનું વાતાવરણ કેવું હશે, એ રીતે આપણે એકવાર જેલમાં એન્ટર થયા અને પછી ખબર પડી કે જેલમાં પણ એમના અલગ કેદીઓ ભાઈઓના અલગ પ્રશ્નો હોય છે, એમના જીવન જરૂરિયાતની જે પણ કામગીરી હોય એમની જેમને છૂટવાથી માંડીને એમને એડમિશનથી માંડીને, તો ઘણો સારો અનુભવ રહ્યો છે। આપણે જોયું તેમાં આશરે કદાચ કેટલા કેદી ભાઈ હશે સાહેબ અહીંયા? આશરે અહીંયા 4000ની આસપાસ કેદીઓ હોય છે। અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં 4000 કેદીઓને દરેકના વિચારોને સાથ આપવાનો, દરેકને માન સન્માનથી રાખવાના, દરેકનું ધ્યાન રાખવાનું, અને એ બધું જ કામ કદાચ આજે વકીલ સાહેબ ના હોત ને તો એવું મારું માનવું છે, કદાચ આ પ્રથા આટલી સુંદર રીતે ના નિભાવી શકે બીજું કોઈ હોત તો। પણ સાહેબનું એટલું સરસ કોઓપરેટિંગ, બધા વ્યક્તિને, કોઈ નાનો માણસ હશે ને એમને પણ ઘરના પરિવારના સભ્યની જેમ આજે તેઓ સાચવે છે। સાહેબ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અને તમારી કામગીરી ખૂબ જ અદ્ભુત છે। સૌથી પહેલાં તો અમને અહીંયા સરસ આટલો સાથ આપ્યો અને અમને અહીંયા ઇન્વાઇટ કરીને તમે સ્ટોરી કવરેજ માટેનું અમને એક સરસ માન આપ્યું, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ આપનો। હાઈ સિક્યુરિટી તરીકે ઓળખાતી આ જેલમાં કેદીઓ માટે વિવિધ શૈક્ષણિક અને રોજગારલક્ષી પ્રવૃત્તિઓ પણ ચાલે છે। સાબરમતી જેલ જે ફક્ત સજા મેળવવાનું જ સ્થળ નથી, પરંતુ એક સુધારણા ગુરુ તરીકે પણ હંમેશા કાર્યરત રહ્યું છે। ગુડ મોર્નિંગ દોસ્તો, આરજે મહિમ તમારી સાથે ફરી એકવાર। આજે બુધવાર અને આજનો સુવિચાર દિવ્ય ભાસ્કર કહે છે, તમે બધું જ મેળવી શકો છો પરંતુ એક સાથે નહીં। સાબરમતી સેન્ટ્રલ જેલમાં તથા દરેક બીજી જેલમાં પણ કોઈ કેદીઓ પાસે જેલ પ્રશાસન દ્વારા કોઈ પણ જાતનું કામ જબરદસ્તીથી કરાવવામાં આવતું નથી। તેઓની મરજીથી, તેમની ઈચ્છા પ્રમાણે, તેમની લાયકાત પ્રમાણે દર મહિને સરકારશ્રી દ્વારા મહેનતાણું આપીને કામ કરાવવામાં આવે છે। જે કેદી ભાઈઓને ફરસાણ બનાવતા આવડતું હોય છે તેઓ તેમને તે કામ પણ આપવામાં આવે છે। આથી જ જેલના ભજીયા પણ આજે અમદાવાદમાં ખૂબ જ પ્રચલિત છે। જે કેદી ભાઈઓને ફર્નિચરનું કામ આવડતું હોય અને જે કેદી ભાઈઓને સિલાઈ કામ આવડતું હોય તો તેમને સિલાઈ કામ પણ આપવામાં આવે છે। આવી તો અનેક પ્રકારની જેલ પ્રશાસન દ્વારા જેલમાં પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે। મિત્રો, હવે આપણે સેન્ટ્રલ જેલની મુલાકાતમાં આપણે આગળ વધતા એક સરસ મજાના સુથારી કામ ડિપાર્ટમેન્ટમાં આવ્યા છે, જેને કહીએ ફર્નિચરનો શોરૂમ કહેવાય ને। અદ્ભુત ફર્નિચરનો શોરૂમ છે અહીંયા આગળ। કદાચ અમદાવાદની બહાર પણ આવો કદાચ શોરૂમ ક્યાંય ફર્નિચરનો નહીં જોવા મળે છે। અત્યારે લોકો અમદાવાદની બહાર પણ કહે છે કે 50% ઓફમાં તમે આ વસ્તુ લઈ જાઓ, કે આના પર ડબલ બેડ પર કે આજે કોઈ પણ હિંચકા ઉપર તમને 50% ઓફમાં વસ્તુ મળશે, પણ કદાચ એ લાકડામાં ફરક હશે, મારું એવું માનવું છે। અહીંયા આગળ કમ્પ્લીટ એટલે પૂરું સાગના લાકડામાંથી બધી વસ્તુ બનાવેલી છે,
એના આપણે જે પર્સન જે ભાઈ છે, કેદી ભાઈ છે, એમની જોડે હું વાત કરીને જાણું વધારે વિગત. તો ભાઈ આપનું નામ પહેલા? મારું નામ નરસિંહભાઈ વાહાજીભાઈ પરમાર છે. નરસિંહ કાકા, હવે તમે અહીંયા કેટલા વર્ષથી કામ કરો છો? 3 વર્ષથી આ સુતારી કામમાં કામ કરું છું. અચ્છા, તો તમારા જે સુથારી કામમાં કામ કરો છો તો અહીંયા વેરાયટીઝમાં બધું શું છે, અલગ અલગ તમે? સુતારી વિભાગમાં અલગ અલગ વિભાગ છે. ધારો કે આ વસ્તુ તૈયાર થઈ ગઈ તો એના પછી પોલિશિંગ થાય, પોલિશ લગાડો, તો આ પોલિશ વિભાગ છે. એની પછી નવી વસ્તુ બનતી હોય, રિનોવેટેડ પણ બને છે, જે જૂના લાકડાનું છે એનામાંથી અમે રિનોવેટેડ બનાવીએ છીએ. બરોબર, તમે જુઓ છો તેમ જૂના લાકડામાંથી પણ અહીંયા નવી વસ્તુ એ બનાવે છે, પોલિશિંગ કરે છે. અહીંયા કયું લાકડું કાકા વાપરવામાં આવે? શાકનું લાકડું, પ્યોર શાક. અહીંયા પ્યોર સાગના લાકડામાંથી વસ્તુ બધી બની રહી છે. આજે જેલની દુનિયા ખરેખર કહી શકાય કે ખૂબ જ અનેરી છે. તમારું નામ? વિજય ભૂપતજી ઠાકોર. વિજયભાઈ ઠાકોર, બરાબર ને? હવે તમે અહીંયા કેવી રીતનું બનાવો છો? તમારે પ્રવૃત્તિમાં શું છે? પ્રવૃત્તિમાં તો જે છે સંસ્થાનું જે અલગ અલગ સંસ્થાઓ છે, ગૃહ વિભાગ છે, બધી વગેરે વગેરે શાખાઓ છે, બધાનું અહીંયા પ્રિન્ટિંગ કામ થાય છે. બે રજિસ્ટર છે, ફાઇલ કામ છે, ડોકેટ શીટ છે, વગેરે વગેરે. અહીંયા આપણે જોયું તેમ જેલમાં પ્રિન્ટિંગ મશીનની પણ સુવિધા છે અને બટર કોપી પણ અહીંયા નીકાળવામાં આવે છે. બધી જ જાતની અહીંયા જે પ્રમાણે તમે જોઈ શકો છો કે ફોર્મ બંને બાજુ ને રંગીન પેપર બુક છે, ગેટ પાસ છે, બોર્ડર પટ્ટીવાળી પ્રિન્ટેડ ફાઇલ છે, પોર્ટફોલિયો જેવી અનેક સુવિધાઓ આપણા જેલના સરસ મજાના કેદીભાઈ દ્વારા કરવામાં આવે છે. તમારું નામ? વિજયભાઈ દ્વારા કરવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ વિજયભાઈ, તમને મળીને આનંદ થયો. મિત્રો, હવે આપણે અત્યારે જેલના રસોઈ ઘરમાં આવ્યા છીએ અને જે રસોઈ ઘરનું જે સંભાળે છે ભાઈ, એમની જોડે થોડીક ચર્ચા કરીએ કે તેઓ રસોઈ ઘર કેવી રીતે સંભાળે છે. તો આપણે સૌથી પહેલા તો તમારું નામ મને કહેશો ભાઈ? અજય જયેશભાઈ વસાવા. અજયભાઈ જયેશભાઈ વસાવા. અજયભાઈ, તમે અહીંયા કેટલા ટાઈમથી રસોઈ ઘર સંભાળી રહ્યા છો? 9 વર્ષ. 9 વર્ષથી. કેટલા તમે સવારે તમે શું જમવાનું આપો છો, સાંજે શું જમવાનું આપો છો, મને એ જણાવશો? સવારના દાળ ભાત, ડુંગળી કચુંબર, સબ્જી રોટી. અને પછી સવારના નાસ્તો ચા. મોર્નિંગમાં ચા અને નાસ્તો, પૌવા નાસ્તો હોય, ઉપમાનો નાસ્તો હોય. ચાની જોડે તેઓ ઉપમા, ચણા હોય. પૌવા, ચણા એવી અલગ અલગ વેરાયટીઓ તેઓ પોતે બનાવી રહ્યા છે. અને બીજું આપણે બપોરના જમવાનામાં શું હોય? બપોરના જમવાનામાં ખીચડી, સબ્જી, રોટી. એ સાંજનામાં ને? સાંજનામાં ખીચડી, સબ્જી, રોટી. અને પછી સ્વીટ એ લોકોને કંઈક ગળું કંઈક ફરસાણ કે ગળું કંઈ મળે? 15 દિવસે મીઠાઈ મળે અમને. અચ્છા, 15 દિવસે મહિનામાં 2 વાર ફરસાણ બાંટવામાં આવે. ફરસાણમાં શું હોય છે? મોહનથાળ હોય, મમરા હોય, પાપડી હોય, સેવ હોય. દર 15 દિવસે મોહનથાળ પણ હોય છે અને મમરા પણ હોય છે અને ઘણું બધું ફરસાણમાં પણ તેઓ સરસ આપી રહ્યા છે. બીજું આ સિવાય તમે વેરાયટીમાં બીજું કંઈક બનાવો? વેરાયટીમાં તો બીજું અમને અનુકૂળ લાગે, યોગ્ય લાગે બને. અમારા કંઈ રાશન બચત પડે તો દાળ અમારા કંઈ સ્ટોકમાં હોય તો એનો મોહનથાળ બનાવીને કેદીઓને ખવડાવી. અમારા કંઈ ચણા દાળ હોય ને તો એનું અમને મોહનથાળ બનાવી. બરાબર. હવે એક કેદી દીઠ તમે કેટલું ખાવાનું, એટલે પૂરતું પાડ પડે એવી રીતના કેટલા જણનું ટોટલ બનાવો? અમારે અહીં 1300 જણનું બને. સવારે 1300 જણા સાંજે બી 1300. અને સાંજે પણ 1300 જણા. પછી એ લોકોને કદાચ જમી લીધું અને રાત્રે ભૂખ લાગે તો પછી કેવી રીતનું હોય છે વ્યવસ્થામાં? અમારે એવું હોય કે આફ્ટર આવક માટે અમને એક્સ્ટ્રા જમવાનું આલી દીધું હોય. જે કેદી ડેટ હોય ને એમને જે મેન્યુ પ્રમાણે જમવાનું હોય કે 2 ટાઈમનો 400 ગ્રામ લોટ આવે, 1 ટાઈમનો 200 ગ્રામ હોય, 2 ટાઈમનો 400 ગ્રામ, સાંજ સવારનો 400 ગ્રામ, 300 ગ્રામ ભાજી આવે, સવારના 100 ગ્રામ હોય, સાંજના 200 ગ્રામ ભાજી. એટલે આ રીતના 2 ટાઈમ કરીને અમારે 300 ગ્રામ ભાજી. એટલે આ ડેટમાં અમારે કેદીને પૂરું થઈ જાય. ઘર જેવી સરસ સુવિધા અહીંયા આપણે જોઈ રહ્યા છે કે સેન્ટ્રલ જેલમાં ઘર જેવી સરસ સુવિધા એ લોકોને જમવાનામાં પણ આપવામાં આવી રહી છે. તમે જુઓ અત્યારે આ કેદી ભાઈઓ અત્યારે રોટલી બનાવી રહ્યા છે. આવો એ બાજુ. કેટલી સરસ રીતે રોટલી વણી રહ્યા છે અને કેટલું સરસ એ લોકો મેનેજ કરી રહ્યા છે. કેટલી રોટલી અહીંયા આવી રીતના તમે રેગ્યુલર તમારે બનાવવામાં થાય? અમારે અહીંયાથી 1300 માણસને એક કેદીને 3 રોટલી આવી. એક કેદીને 3 રોટલી હોય ને? અને સાંજે બી 3 રોટલી. સાંજે સવાર સાંજ 3 રોટલી જાય. ઓકે, ખૂબ જ સરસ વ્યવસ્થા છે જેલમાં. આપણે જોઈએ પણ મિષ્ટાન છે, ફરસાણ છે, સવારનો નાસ્તો છે. 1300 કેદીઓ માટે આજે અજયભાઈ ખૂબ જ સરસ જવાબદાર પર્સન તરીકે ખૂબ જ સરસ બધા કેદીઓ સાથે કામ કરાવે છે અને સરસ એ લોકોને જમવાનું પહોંચાડે છે. ખૂબ ખૂબ ધન્યવાદ અજયભાઈ આપનો. જેલમાં પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે.
જેના સરકારશ્રી દ્વારા મહેનતાણું પણ ચૂકવવામાં આવે છે, જે દર મહિને 15,000 થી 20,000 રૂપિયા જેટલી માતબર રકમ જે જેલમાં રહીને કેદી ભાઈઓ કમાય છે અને જેલમાં રહીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ પણ થાય છે. અને જે કેદી ભાઈઓને ભણવું હોય કે કોઈ પણ પ્રકારની ડિગ્રી લેવી હોય તો તેની પણ સુવિધાઓ જેલમાં રહીને ડિગ્રી પણ આપવામાં આવે છે અને યોગ્ય રીતે ભણાવવામાં પણ આવે છે. આજે આપણે એવા અનેક કેદી ભાઈઓને મળીશું અને તેમની પાસેથી જાણીશું કે તેઓ જેલમાં રહીને બીજી અન્ય શું પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આપણે સાબરમતી સેન્ટ્રલ જેલની મુલાકાતે તો આવ્યા છીએ, તો ત્યાંના જે કેદી ભાઈઓ છે આપણે તેમના વિશેથી જાણીએ કે તેમની દિનચર્યા શું છે, તે લોકો કેવી રીતે પોતાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. તો આપણે તેના માટે એક ભાઈ જોડે આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ. તો તમારું નામ જણાવશો મને? મારું નામ આસિફ હફીઝભાઈ સિપાઈ છે અને હું છેલ્લા 14 વર્ષથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો છું. તમે 14 વર્ષથી સજા ભોગવી રહ્યા છો, બરાબર છે. હવે એક વસ્તુ કહું, 14 વર્ષમાં તમને અહીંયા કેવો અનુભવ થયો, મને એ જાણવું છે ખાલી. અનુભવ તો કેવો કે એમ સારો અને ખરાબ બે રીતનો હોય છે, પણ કેવું કે એમ આપણા પોતાના પર છે કે આપણે કઈ રીતે રહેવું. એમ કે પહેલાં તો જ્યારે અમે સ્ટાર્ટમાં નવા આવ્યા ત્યારે એમ કે બધી એમ એકને એક જગ્યા પર રહેવાનું અને કેવું કે એમ ગભરામણ જેવું થાય. પછી એમ સમય કઈ રીતે પસાર કરવો એમ એ અમે વિચારીએ કે કઈ રીતે દિવસો જશે. એમ એકદમ આપણને એમ ખરા વિચાર આવે કે જીવન કઈ રીતે જીવવું. એમ પછી ધીરે ધીરે અમને ખબર પડી કે જેલની અંદર બધા એમ જે કેદીભાઈઓ કામકાજ કરે છે તો એમનો સમય પસાર થાય છે અને એમને અહીં રોજગાર પણ આપવામાં આવે છે. તો પછી ધીરે ધીરે મને 3-4 વર્ષ થયા એના પછી મેં પણ અહીં જે અને અલગ અલગ જે પ્રવૃત્તિઓ ચાલે છે એના અંદર ભાગ લેવાનો શરૂ કર્યો. અત્યારે આજે તમને વેતન જે મળી રહ્યું છે, બરાબર, એ વેતનનું તમે શું ઉપયોગ કરી રહ્યા છો? એ વેતનમાં કેવું કે બેન, જેમ કે મને 4,000 થી 5,000 રૂપિયા વેતન આપવામાં આવે છે ને, તો એનામાંથી પછી અમે કૂપન થ્રુ અમને એને કૂપન આપવામાં આવે છે. પછી એનાથી અમે કોઈ પણ વસ્તુ કંઈ લેવી હોય, અમારી જે પ્રાઇવેટ વસ્તુ અંદરથી જે કેન્ટીનમાં જે મળતી અમે લઈ શકીએ છીએ. હવે આજના આવા સમયમાં, આજના આવા જે સમાજમાં તમે શું સંદેશો આપવા માંગશો આજની જે જનરેશન છે એમને લઈને? હું બસ મેમ એટલું જ કહેવા માંગીશ કે જે પણ છોકરાઓ હોય છે, જેમ કે ટીનેજ હોય છે, ભણતા હોય છે સ્કૂલમાં, કોલેજમાં, તો એમના જે પેરેન્ટ્સ હોય છે એમને બસ છોકરાઓને એટલી એમ ટિપ્સ આપવી જોઈએ કે એમને સલાહ આપવી જોઈએ કે ભાઈ એમ કોઈ પણ ગુસ્સાની અંદર કોઈ બી દિવસ એમ કોઈ આકસ્મિક એવું એને પગલું નહીં ભરી લેવાનું કે જેનાથી તમારી આખી લાઈફ પછી તમને પસ્તાવો પડે એમ કે મારાથી શું ભૂલ થઈ ગઈ. એના કરતાં કોઈ પણ એમ નાની મોટી કોઈક વાત હોય તો એકદમથી એમ ઝઘડો નહીં કરી લેવાનો. ભલે આ પેરેન્ટ્સને વાત કરવાના અથવા જો તમારા ટીચર્સ હોય એમને વાત કરવી ને એનો નિકાલ લાવી દેવો, પણ ટૂંકમાં એવું કોઈ કામ નહીં કરવું જેનાથી તમારી લાઈફમાં મોટી તકલીફ આવી શકે એમ કે તમારી લાઈફમાં જેલ આવી શકે એમ. ટૂંકમાં એવું કોઈ કામ નહીં કરવું એમ. અમદાવાદ જિલ્લાની ઐતિહાસિક શાન ગણાતી સાબરમતી જિલ્લા જેલની આંગી ન્યૂઝ દ્વારા મુલાકાત લેવામાં આવી. આ મુલાકાત જે માત્ર એક ઔપચારિક સંવાદ જ નહોતી, પરંતુ યુવાનોને સાચો માર્ગ બતાવતી તથા પ્રેરણાનો અનુભવ પણ હતી. નમસ્કાર, આંગી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક બહુ સરસ સોનેરી તક મળી છે. સૌથી પહેલાં તો અમદાવાદ સેન્ટ્રલ જેલની ઐતિહાસિક સેન્ટ્રલ જેલ છે જેની આગવી શાન ધરાવતા એવા માનનીય શ્રી એસપી સાહેબ, જેનું આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છે અને તેમના વિશેનો આપણે અભિપ્રાય પણ જાણીશું. जैसे सेंट्रल जेल में मेरी पोस्टिंग हुई है, अब से पहले मैं छोटाउदेपुर डिस्ट्रिक्ट में एएसपी तरीके फ़र्ज निभा रहा था. तो वहाँ पे मेरा काम था क्रिमिनल्स को पकड़ना, कि अब क्रिमिनल्स को पकड़ते थे, उसके बाद उनको जेल में डाल देते थे. लेकिन जो जेल में डालने के बाद क्रिमिनल्स के साथ क्या होता है वो मेरे को यहाँ सीखने को मिला कि यहाँ पे वो डिफरेंट रिस्पॉन्सिबिलिटी है. वहाँ पे हमारा काम है बाहर क्राइम को रोकना, पर अंदर में हमारा काम है कि जो क्रिमिनल्स हैं जो किसी भी कारण से जेल में आ चुके हैं उनका रिफॉर्मेशन, की वो आगे बाहर जाके सोसाइटी के मेंबर बन सके. तो जो देखने का तरीका है वो बदल जाता है, हमारा पर्पस बदल जाता है. આપણે જોયું તે પ્રમાણે કે આપણે
કહીએ ને ગુજરાતની ઐતિહાસિક જેલ છે ને એની શાન ધરાવતા એવા ગૌરવ સાહેબને જે કીધું કે આપણે ત્યાં ઉદયપુર ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટમાં હતા, જેમનું કામ કેદીને પકડીને આરોપીને પકડીને જેલમાં નાખવાનું હતું, અને અહીંયા જેલના આરોપી જોડે પછી એમનું કેવું વર્તન રહ્યું ને આપણે એના માટે જાણીએ હવે। कैदी जैसे अभी हमारे जेल में 4000 जितने कैदी हैं कि बहुत सारे कई तरीके के गुनाह करके आते हैं, तो अभी यहाँ पे कैदियों का ध्यान रखना मेरी जिम्मेदारी है कि उनका अच्छा बुरा सारा मेरी जिम्मेदारी है कि उनका खाने का, उनकी मेंटल हेल्थ, उनकी फिजिकल हेल्थ, अगर उनको कोई मेडिकल इश्यू है सब कुछ देखना मेरी जिम्मेदारी है। तो मैं कोशिश करता हूँ कि उनकी जो भी रिक्वेस्ट है या जो भी बेसिक नीड्स हैं, जो भी जितना भी अपने से हो सकता है, जितना लीगली पॉसिबल है, वी ट्राई टू सॉल्व ऑल ऑफ दोज थिंग्स। कि जैसे अगर उनको मेडिकल की ज़रूरत है तो हमारे डॉक्टर्स हैं, मेडिकल ऑफिसर्स हैं, फिर हमारे यहाँ पे फिजिशियन हर वीक विजिट करते हैं, फिर आई कैंप होता है हमारे यहाँ पे, ऑर्थोपीडिक कैंप होता है। उसके साथ साथ जो साइकोलॉजिकल या मेंटल नीड्स हैं उनके लिए RRU का एक प्रोग्राम है जिसमें काउंसलिंग के लिए RRU से जो काउंसलर्स आते हैं, साथ ही साथ समर्थ प्रोग्राम चल रहा है जिसमें एक डॉक्टर मैडम है जो काउंसलिंग करती हैं। तो हम जो वेरियस नीड्स हैं उनको ध्यान रखते हैं कि उसके साथ साथ हम उनको गेम्स भी खिलाते हैं कि हमने रिसेंटली वॉलीबॉल टूर्नामेंट कंडक्ट किया। फिर उसके साथ साथ एजुकेशन की, कुछ कैदियों को पढ़ना होता है तो उनके लिए एजुकेशन की 10th की एग्ज़ाम, 12th की एग्ज़ाम वो सारी कंडक्ट कराना, या फिर किसी को डिग्री भी चाहिए तो भीमराव अंबेडकर ओपन यूनिवर्सिटी या इग्नू के थ्रू हम उनके डिग्री का अरेंजमेंट भी करते हैं। साथ ही साथ उनको अगर काम सीखना होता है तो हम बहुत सारे काम की ट्रेनिंग देते हैं। जैसे हीरो का गैराज है कि वो मोटरसाइकिल रिपेयरिंग का काम यहाँ पे सिखाते हैं। उसके साथ साथ हमारे यहाँ पे वर्ड आर्ट का काम, सुथारी का काम, वीविंग का काम, टेलरिंग का काम, डायमंड पॉलिशिंग का काम, ये सारे काम भी होते हैं। तो अगर किसी को काम सीखना है तो हम उसको काम भी सिखाते हैं, और जो अगर काम करते हैं लोग उनको जितना काम करते हैं, जिस तरीके से काम करते हैं उसके अकॉर्डिंग उनको जो वेजेस वो भी मिलते हैं, जिससे कि वो अपने जेल का खर्चा चला सके। कुछ कैदी होते हैं कि जो खर्चा है वो अपने घर पे भी भेजते हैं, तो थोड़े बहुत पैसे वो यहाँ से बचा के अपने घर पे भी भेज सकते हैं। દરેક નાના નાના કેદી ભાઈનું વિચારે છે આજે 4000 લોકોનું સાર સંભાળ રાખવી આપણે ઘરમાં આજે પેરેન્ટ્સ તરીકે આજે આપણા ઘરમાં 3 છોકરાઓ હોય કે 4 છોકરાઓ હોય ને તો પણ પેરેન્ટ્સ કદાચ ગાંડું થઈ જાય છે કે કેવી રીતે હેન્ડલ કરવાના બાળકોને, પણ સાહેબ આજે એટલા બધા મજબૂત છે ને એમની કામગીરી એટલી સરસ છે કે 4000 કેદીઓને એક પરિવારના સભ્યોની જેમ માનીને દરેકની સાર સંભાળ રાખવાનું અને દરેકને જેટલી બનતી મદદ થઈ શકે એટલી મદદ કરાવવાનું પણ કામ કરી રહ્યા છે। સાહેબ હવે આગળ હું જાણવા માંગીશ કે તમે જેલમાં આપણે આગળ શું હવે પ્રવૃત્તિમાં આગળ શું કરી રહ્યા છો, કરાવશો એટલે? तो अभी हमारा जैसे जेल में हमने एक नई चीज़ स्टार्ट करी है कि जो 18 से 24 साल की उम्र के कैदी हैं तो उनको हमने बाकी सारे कैदी जो हैबिचुअल ऑफेंडर्स हैं उनसे अलग कर दिया है, क्योंकि 18 से 24 वो इम्प्रेशनेबल एज है एंड हम चाहते हैं कि वो दूसरे कैदियों के संपर्क में आके नए क्राइम नहीं सीखे। तो हमारा एक प्रयास ऐसा है कि जो रिफॉर्मेशन के साथ साथ कई बार होता है कि छोटे मोटे क्राइम के लिए कुछ लोग आते हैं और फिर बाद में बड़े कैदी बन के निकलते हैं, वो वाली चीज़ ना हो। दूसरा है कि उनकी जो मेंटल हेल्थ के लिए हम RRU के साथ कॉन्स्टेंटली टच में है कि कैसे हम इम्प्रूव कर सकते हैं उनकी मेंटल हेल्थ को। साथ ही साथ उनके एजुकेशन के लिए या फिर नई इंडस्ट्री, हम इंडस्ट्री वालों के साथ भी बात करते रहते हैं। अभी जैसे अपने जेल का एक भजिया हाउस भी बन रहा है, एक नई चीज़ ये है जो RTO सर्कल पर बनने वाला है। तो वो भजिया हाउस बनेगा तो हमारे जेल की जो इमेज है एक बार छवि भी सुधरेगी कि अपने जेल के कैदियों के बनाए हुए प्रोडक्ट्स भी बिकेंगे वहाँ पे, और जो आम आदमी है उसको समझ में आएगा कि एक बार गुनाह कर दिया है तो ऐसा नहीं है कि वो सोसाइटी के लिए काम नहीं आ सकते लोग। तो जिससे वो जो छवि है उनकी सुधर सके कि बाहर जाके जो कैदी यहाँ से छूट के जाते हैं उनको एम्प्लॉयमेंट में मदद मिल सके कि किस तरीके से ये लोग काम करते हैं, काम सीख के जाते हैं, थोड़ा उनको इजी रहे बाहर लोगों को उनके साथ इंटरेक्ट करने में, कि उनको ये नहीं लगे कि ये लोग एलियन है जेल में जाके रह के आए। ખૂબ જ સરસ। કદાચ ગુજરાતના કે અમદાવાદના આપણે જોવા જઈએ તો એક સારા અધિકારીની જેલના તંત્રને ખરેખર સેન્ટ્રલ જેલમાં આપણે જરૂર હતી। એ આજે ગૌરવ સાહેબે અહીંયા આવીને પોતાની અધિકારી રીતે ખૂબ જ સરસ રીતે પોતાની પ્રતિષ્ઠિત પ્રમાણે આપણે પદવી પ્રમાણે તેઓ કામ કરી રહ્યા છે। અને આજે મને ગર્વ થયો કે આવા કેદી ભાઈઓને એક મારા જે ભાઈ સમાન છે દરેક કેદી ભાઈઓ જેઓનું પણ એવું સરસ સાર સંભાળ કરી રહ્યા છે, દરેકનું વેતનનું રોજગારનું પણ તેઓ ધ્યાન રાખી શકે છે। તેવા આપણે આજે
સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સૌથી પહેલાં તો, કે તેમને અમને અહીંયા આવવાની તક આપી અને સરસ આપણે કેદી ભાઈઓને મળ્યા, આપણે સરસ અમે સ્ટોરી કરી અને એ લોકોનું હજી વધારે સરસ જીવન ઉજાગર થાય તેના માટે તમે પ્રયત્ન કરતા રહેશો. ખૂબ ખૂબ ધન્યવાદ સર આપનો. थैंक यू मैडम, आपका भी बहुत बहुत धन्यवाद कि आपने हमारे कैदी भाइयों के साथ इंटरेक्ट किया और उनका जो वर्जन है या फिर जो उनकी जीवन शैली है जेल में क्या सोचते हैं उसके लिए उनका इंटरव्यू लिया, तो बहुत बहुत धन्यवाद. આથી જ આપણે એક સમાજને સંદેશો આપવો છે કે ગુનો નાનો હોય કે મોટો હોય પણ ગુનો એ ગુનો છે. તો ગુનાની સજા આપણે જેલમાં રહીને ભોગવી લઈશું, પણ તે ગુનાની પાછળ આપણો પરિવાર પણ સજા ભોગવે છે. એટલે જ સમાજના દરેક નાગરિકને મારે કહેવું છે કે ગુનો કરવામાં કોઈ મજા નથી, જે મજા પરિવાર સાથે રહેવામાં છે.